પ્રસ્તુત છે 19 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે ટેકનોલોજી, ઇતિહાસ અને સંરક્ષણ જેવા કેટલાક બહુ જ મહત્વના મુદ્દાઓ પર એક નજર કરીએ. ચાલો શરૂઆત કરીએ બેન્કિંગ અને ટેકનોલોજીના મિશ્રણથી. ઓનલાઈન ફ્રોડ જે વધી રહ્યા છે એને રોકવા માટે એક નવી પહેલ થઈ છે. તો સવાલ એ છે કે એશિયા પેસિફિકમાં કયા દેશની DBS બેન્કે વિઝા ઇન્ટેલિજન્સ કોમર્સ નામની AI આધારિત સિસ્ટમ અપનાવી છે? આપણા વિકલ્પો છે A ભારત, B સિંગાપોર, C જાપાન અથવા તો D ઓસ્ટ્રેલિયા. અને આનો સાચો જવાબ છે B સિંગાપોર. જો આ એક બહુ જ મહત્વની ભાગીદારી છે. સિંગાપોરની DBS બેન્કે વિઝા સાથે મળીને આ AI આધારિત સુરક્ષા સિસ્ટમ બનાવી છે. આનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ આપણે ઓનલાઈન શોપિંગ કરીએ, ટ્રાવેલ બુકિંગ કરીએ કે કોઈ પણ પર્સનલ ટ્રાન્ઝેક્શન કરીએ તો છેતરપિંડી થવાનું જોખમ ઘણું ઘટી જશે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે DBS આખા એશિયા પેસિફિક વિસ્તારમાં આ ટેકનોલોજી અપનાવનાર પહેલી બેંક બની છે. આનાથી ફાઇનાન્શિયલ ટેકનોલોજીના હબ તરીકે સિંગાપોરની ઓળખ વધુ મજબૂત બની છે. ચાલો હવે વાત કરીએ સંરક્ષણ અને ઉત્પાદન ક્ષેત્રની. અહીંયા ભારત અને ફ્રાન્સનો સહયોગ એક નવા લેવલ પર પહોંચ્યો છે. તાજેતરમાં જ અત્યાધુનિક H-125 હેલિકોપ્ટર માટે ભારતમાં એક ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવામાં આવી છે. તો સવાલ એ છે કે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે A બેંગલુરુ, કર્ણાટક, B હૈદરાબાદ, તેલંગાણા, C બેમાગાલ, કર્ણાટક કે પછી D ગાંધીનગર, ગુજરાત. તો આ પ્રોજેક્ટ કર્ણાટકના બેમાગલમાં શરૂ થયો છે. આ મેડ ઇન ઇન્ડિયા માટે ખરેખર એક મોટી વાત છે. ભારતનું ટાટા ગ્રુપ અને ફ્રાન્સની કંપની એરબસ આ બંને સાથે મળીને આ હેલિકોપ્ટર બનાવશે. અને એમનો ટાર્ગેટ છે કે 2027 સુધીમાં પહેલું હેલિકોપ્ટર તૈયાર થઈ જાય. અને હા, આ કોઈ સાધારણ હેલિકોપ્ટર નથી. H-125 એટલું પાવરફુલ અને હલકું છે કે દુનિયાનું એકમાત્ર એવું હેલિકોપ્ટર છે જે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યું છે. આધુનિક ટેકનોલોજીની વાત પછી ચાલો હવે સીધા ઇતિહાસના ઊંડાણમાં જઈએ. હડપ્પા સભ્યતા વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. પણ હાલમાં ભીરાના નામનું એક સ્થળ ખૂબ ચર્ચામાં છે, જે લગભગ 8000 વર્ષ જૂનું મનાય છે. તો આ ઐતિહાસિક સ્થળ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? A ગુજરાત, B હરિયાણા, C રાજસ્થાન કે D પંજાબ? સાચો જવાબ છે B હરિયાણા. અહીં જે 8000 વર્ષ જૂના અવશેષો મળ્યા છે ને, એમાં આખો ઇતિહાસ ફરીથી લખવાની તાકાત છે. અત્યાર સુધી આપણે શું માનતા હતા કે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિઓ સૌથી જૂની છે. પણ આ શોધ એવું બતાવે છે કે આપણી સિંધુ ખીણની સભ્યતા કદાચ એમના કરતાં પણ જૂની હોઈ શકે છે. LS રાવ દ્વારા ઘગ્ગર નદીના કિનારે થયેલી આ શોધ આપણી પ્રાચીન કાંસ્ય યુગની અને શહેરી સભ્યતાના ગૌરવને હજુ વધારે ઉજાગર કરે છે. ભવિષ્યની ટેકનોલોજી જેમ કે ઇલેક્ટ્રિક કાર અને સ્માર્ટફોન એ અમુક ખાસ પ્રકારના ખનિજો પર આધાર રાખે છે. આ ક્રિટિકલ મિનરલ્સનો સપ્લાય બરાબર રહે એના માટે એક દેશે પ્રોજેક્ટ વોલ્ટ નામનો મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો આ દેશ કયો છે? A ચીન, B USA, C રશિયા કે D ભારત? આ પ્રોજેક્ટ B USA દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. એનું નામ પ્રોજેક્ટ વોલ્ટ બહુ જ યોગ્ય છે, કારણ કે વોલ્ટ શબ્દ સીધો જ ઊર્જા અને બેટરી સાથે જોડાયેલો છે. આ પ્રોજેક્ટનો હેતુ પણ એ જ છે ઇલેક્ટ્રિક ગાડીઓ, બેટરી અને ડિફેન્સ ટેકનોલોજી માટે જરૂરી એવા 60 જેટલા મહત્વપૂર્ણ ખનિજોનો એક વ્યૂહાત્મક ભંડાર બનાવવો. આ માટે સરકારી અને ખાનગી કંપનીઓ સાથે મળીને PPP મોડલ પર કામ કરવામાં આવશે. દેશના સંસાધનોની સુરક્ષા તો ઠીક, પણ દેશની દરિયાઈ સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. આ દિશામાં ભારતે પોતાનું પહેલું સ્વદેશી કેડેટ ટ્રેનિંગ શિપ INS કૃષ્ણા લોન્ચ કર્યું છે. આત્મનિર્ભરતાનું આ પ્રતીક. આ જહાજ કયા શહેરમાંથી લોન્ચ કરવામાં આવ્યું? A કોચી, કેરળ, B વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, C ચેન્નઈ, તમિલનાડુ કે પછી D મુંબઈ, મહારાષ્ટ્ર? અને સાચો જવાબ છે C ચેન્નઈ, તમિલનાડુ. L&T દ્વારા કટુપલ્લીમાં બનેલું આ જહાજ ભારતીય નૌકાદળ માટે એક માઇલસ્ટોન છે. CDS અનિલ ચૌહાણના હસ્તે લોન્ચ થયેલું આ જહાજ સંપૂર્ણપણે સ્વદેશી છે અને આપણા નેવીના ભવિષ્યના અધિકારીઓને તાલીમ આપશે. એનું નામ પવિત્ર કૃષ્ણા નદી પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતના સાંસ્કૃતિક વારસા
અને સંરક્ષણ શક્તિના સુંદર મિલનનું પ્રતીક છે. નૌકાદળ પછી હવે વાત કરીએ ભારતીય સેનાની. આપણા સૈનિકોની તૈયારી અને શક્તિનું પ્રદર્શન કરવા માટે સમય પર યુદ્ધાભ્યાસ થતા રહે છે. તાજેતરમાં વજ્રઘાટ નામનો એક મોટો અભ્યાસ યોજાયો હતો. તો આ અભ્યાસ માટે કઈ જગ્યા પસંદ કરવામાં આવી હતી? એ. રાનીખેત ઉત્તરાખંડ, બી. પોખરણ રાજસ્થાન, સી. બકલો હિમાચલ પ્રદેશ કે ડી. ઉમરોઈ મેઘાલય? સાચો જવાબ છે બી. પોખરણ રાજસ્થાન. આ નામ સાંભળતા જ દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે. આ એ જ ઐતિહાસિક જમીન છે જ્યાં ભારતે 1974 અને 1998માં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. આજે એ જ પોખરણની ધરતી પર સેનાની વ્હાઇટ ટાઇગર ડિવિઝને K9 વજ્ર જેવી શક્તિશાળી તોપો સાથે વજ્રઘાટ અભ્યાસ કરીને પોતાની સજ્જતાનું પ્રદર્શન કર્યું છે. ચાલો હવે વાત કરીએ એક એવા મેગા પ્રોજેક્ટની જે ભારતના ભવિષ્ય માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 81,000 કરોડ રૂપિયાના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનું લોકેશન એને બહુ જ ખાસ બનાવે છે. તો સવાલ એ છે કે ગ્રેટ નિકોબાર કયા મુખ્ય દરિયાઈ માર્ગની નજીક આવેલો છે? એ. મલક્કા સ્ટ્રેટ, બી. હોર્મુઝ સ્ટ્રેટ, સી. સુએઝ કેનાલ કે પછી ડી. પાલ્ક સ્ટ્રેટ? સાચો જવાબ છે એ. મલક્કા સ્ટ્રેટ. આ દુનિયાના સૌથી વ્યસ્ત શિપિંગ રસ્તાઓમાંથી એક છે. અહીં પોર્ટ, એરપોર્ટ અને પાવર પ્લાન્ટ બનવાથી ભારતને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઘણો મોટો ફાયદો થશે. જો કે NGTએ રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણના સંતુલનની શરતો સાથે મંજૂરી આપી છે, કારણ કે અહીં શોમ્પેન અને નિકોબારી જેવી આદિમ જનજાતિઓ રહે છે અને આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. અને હા, ભારતનું જે દક્ષિણતમ બિંદુ છે, ઇન્દિરા પોઈન્ટ, એ પણ અહીં જ આવેલું છે. હવે એક મજેદાર સવાલ. હોર્નબિલ નામ સાંભળતા જ મોટાભાગના લોકોને નાગાલેન્ડનો ફેમસ ફેસ્ટિવલ યાદ આવે છે, ખરું ને? પણ હાલમાં હોર્નબિલ રેસ્ટોરન્ટ નામની એક નવી જગ્યા ચર્ચામાં છે. તો આ રેસ્ટોરન્ટ ક્યાં શરૂ થવા જઈ રહી છે? એ. નાગાલેન્ડ, બી. છત્તીસગઢ, સી. અરુણાચલ પ્રદેશ કે પછી ડી. કેરળ? જો આપે નાગાલેન્ડ વિચાર્યું હોય તો તમે એકલા નથી, પણ સાચો જવાબ છે બી. છત્તીસગઢ. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે પ્રશ્નો આપણને કન્ફ્યુઝ કરી શકે છે. એટલે યાદ રાખવું જરૂરી છે, હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં ઉજવાય છે, પરંતુ આ નવી હોર્નબિલ રેસ્ટોરન્ટ છત્તીસગઢના ઉદંતી સીતા નદી ટાઇગર રિઝર્વમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ખોલવામાં આવી રહી છે. અને હવે આજના અંતિમ અને સૌથી રોમાંચક વિષય પર આવીએ. વૈજ્ઞાનિકોએ એક એવી સૌર પ્રણાલી શોધી કાઢી છે જે ભૌતિકશાસ્ત્રના અત્યારના નિયમોને જ પડકારી રહી છે. આ રહસ્યમય સિસ્ટમ, જેનું નામ છે LHS 1903, એની શોધ કયા શક્તિશાળી ટેલિસ્કોપે કરી છે? એ. જેમ્સ વેબ ટેલિસ્કોપ, બી. હબલ ટેલિસ્કોપ, સી. થિયોપ્સ ટેલિસ્કોપ કે ડી. આદિત્ય L1? આ અદ્ભુત શોધ સિલિક યુરોપિયન સ્પેસ એજન્સીના થિયોપ્સ ટેલિસ્કોપે કરી છે. જો સરળ શબ્દોમાં સમજીએ તો આ ટેલિસ્કોપે એક લાલ વામન તારો એટલે કે રેડ ડ્વોર્ફ સ્ટાર અને એની આસપાસ ફરતા સુપર અર્થ જેવા ગ્રહને જોયા. પણ જે રીતે આ ગ્રહો બન્યા છે એ આપણા વૈજ્ઞાનિકોની ગ્રહો કઈ રીતે બને છે એની આખી સમજને ખોટી પાડી રહ્યું છે. આ શોધ આપણને બ્રહ્માંડ વિશે ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે. તો આજે આપણે ટેકનોલોજી, ઇતિહાસ અને અંતરિક્ષની સફર કરી. ફરી મળીશું નવા વિષયો સાથે.